ગઈકાલે હુમલો થયો એ આપ સૌ જાણો છો। ગઈકાલે આ ગુજરાતની અંદર જે ઘટનાઓ બને છે સમજવા જેવી છે। જિગીશાબેન પટેલ એક પાટીદાર સમાજની દીકરી, એક સિંહણની જેમ અવાજ ઉઠાવતી દીકરી, લોકો માટે લડતી દીકરી, અને એમની ઉપર દિવસે થોડા દિવસે હુમલો થાય, એના ગાડીના કાચ તોડી નાખવામાં આવે, તો એ લો એન્ડ ઓર્ડર ક્યાં છે? કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? અમે લોકો માટે અવાજ ઉઠાવીએ તો અમને લો એન્ડ ઓર્ડર બતાવીને જેલમાં નાખો છો। અહીંયા કાચ તોડવા વાળાને ક્યારે જેલમાં નાખશો? જેને હુમલો કર્યો એને ક્યારે જેલમાં નાખશો? એની ઉપર ક્યારે ફરિયાદ કરશો? અને જે રાજ્યની અંદર તમે સલામતીની વાતો કરો છો કે આ રાજ્ય સુરક્ષિત છે, અહીંયા રાજ્યની મહિલા સુરક્ષિત છે, અરે થોડા દિવસે મહિલાઓ ઉપર આ રીતે હુમલો થતો હોય તો હું તો એમ કહું કે લો એન્ડ ઓર્ડર ક્યાં ગયું? ગૃહમંત્રી ક્યાં છે? એના જવાબ ગુજરાતની જનતા માંગે છે, કારણ કે એક દીકરી ઉપર હુમલો થયો છે। પાર્ટીની વાત સાઈડમાં મૂકીએ, એક દીકરી ગુજરાતની દીકરી છે, ગુજરાતની દીકરીમાં થોડા દિવસે જો આ હુમલો થતો હોય તો અત્યારે તો સરકારે એનું બયાન આપવું જોઈએ અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। શું કામ નથી થતું? મારો પ્રશ્ન છે આ કામમાંથી સરકારને। થોડા સમય પહેલા તમને ખબર છે વિસાવદરની અંદર માનનીય હરેશભાઈ સાવલિયાને ખોટી રીતે જેલમાં નાખી દીધા। પટેલ સમાજના આગેવાન, પટેલ સમાજનો ઉભરતો ચહેરો જેલમાં નાખ્યા। છોડો ખોટી રીતે એની ઉપર પાસા કરી પાછા બીજી વાર જેલમાં નાખ્યા। એક વાર મજા મોવાઈ ગઈ। યુવરાજસિંહ ઉપર હુમલો થયો, બનાવટી દૂધ માટે ગયા તો એની ઉપર હુમલો થયો, એના ગાડીના કાચ તોડી નાખ્યા। હુમલા આમ આદમી પાર્ટીના લોકો ઉપર થાય છે, અત્યાર સુધી કોઈ કોંગ્રેસ ઉપર હુમલો થયો એવું દેખાતું જ નથી। છેલ્લા 5 વર્ષમાં સાંભળ્યું કે કોંગ્રેસ વાળા ઉપર હુમલો થયો? છેલ્લા 5 વર્ષમાં તમે ક્યાં સાંભળ્યું કે કોંગ્રેસ વાળા જેલમાં ગયા? એને ઈ ભાજપ કઈ માલ ભેગો કરે છે એટલે ઈ મેલમાં જાય છે, જેલમાં આપણને નાખે છે। માલ ઈ ભેગો કરે છે એટલે ઈ મેલમાં રહે છે અને આપણને જેલમાં નાખે છે। તો મારો ગુજરાત ની જે પણ વ્યવસ્થા છે, લો એન્ડ ઓર્ડર ઉપર પ્રશ્નાર્થ છે મારો, કે થોડા દિવસે એક મહિલા ઉપર, એક દીકરી ઉપર, આ ગુજરાત પાર્ટી છોડીએ, પહેલા તો એ ગુજરાતની દીકરી છે, પટેલ સમાજની દીકરી છે, એની ઉપર હુમલો થાય અને હજી એમાં કઈ આગળની ગતિવિધિઓ નથી। તો આ તમામ મુદ્દે આવનારા દિવસોમાં સાહેબ જવાબ આપવો પડશે। જો ભૂલી જઈશું તો એનો કોઈ મતલબ નથી। જવાબ